મોર્નિંગ. વલીશ્રી, પ્લીઝ પેરેન્ટ અને સ્કૂલ મેનેજમેન્ટ બંનેનો એક સેતુ હશે તો જ બાળકો બેસ્ટ સ્ટડી ગ્રોથ કરશે. અહીંયાનું CW અમારી ટોટલી જવાબદારી હોય છે અને ખાસ અમે કહીએ છીએ કે CWમાં કંઈ નથી આવડતું તો તમે અમને કોલ કે મેસેજ દ્વારા રૂબરૂ આવીને કહી શકો છો. તો સાથે એટલી બી અપેક્ષા રાખું કે તમારું બાળક ઘરે હોમવર્ક બોલીને લખે અને પાક્કું કરે. ઘણા બધા બાળકોનું હોમવર્ક બહુ ઇરેગ્યુલર હોય છે. હોમવર્ક એનો મતલબ એવો છે કે એક વસ્તુ અહીંયા શીખે છે એ ઘરે પુનરાવર્તન થાય છે તો રિવિઝનના કારણે એનું પરફેક્ટ મેમરીમાં બેસે છે અને એની ટાઈમ એનું ઇનપુટ મળે છે. પ્લીઝ દરેક વાલીઓને પ્રાઇમરી સ્કૂલ છે એટલે બાળકો નાના છે, સ્ટડી ઇમ્પોર્ટન્ટ, એ બધું એમના માટે કોઈ એવી વેલ્યુ નથી હોતી. આપણે એમને પ્રેમથી થોડું સમજાવીને થોડુંક ડરથી પણ એને કરાવવું પડે છે. એ લોકોના પ્રલોભન માટે ઘરે કેટલી બધી વસ્તુ હોય છે, લાઈક મોબાઈલ, ટીવી, સાયકલ, ટોયઝ, બહાર રમવું, ફ્રેન્ડ્સ, ઘણું બધું. અને એટલે જ કહું છું કે પ્લીઝ હોમવર્ક બાબતે એલર્ટ બનો. અમને જાણ કરો કંઈ કન્ફ્યુઝન હોય તો અમે એનો કંઈક રસ્તો શોધીશું. બટ પ્લીઝ CW અહીંયા મીન્સ શીખવાનું અહીંયા, હોમવર્ક ઘરે એટલે ઘરે બોલીને લખીને ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક પૂરું કરે. બહુ જરૂરી છે જ્યારે બાળક હોમવર્ક નથી કરતું ત્યારે એ જે શીખેલા છે એ પાક્કું નથી થતું. સ્કૂલની એક લિમિટ હોય, એ શીખવાડી શકે, પાક્કું ના કરાવી શકે. એ જ વસ્તુ RL હોય તો વાંચીને, WL તો રાઇટ એન્ડ લર્ન એટલે લખીને પાક્કું કરે ઘરે તો જ એને આવડે. સ્કૂલમાં શીખવાનું, ઘરે લખીને વાંચીને પાક્કું કરવાનું. આ એક સિમ્પલ વે છે બેસ્ટ સ્ટડીનો. એ વેમાં કોઈ બ્રેક ના આવે એના માટે હાર્ટલી દરેક પેરેન્ટને રિક્વેસ્ટ કરું છું કે હોમવર્ક બાબતે એલર્ટ બનો. મને દરરોજ લેસન ડાયરીમાં દરેક મમ્મી પપ્પાની અમારી કોઈ સૂચના છે કે લેટ છે, યુનિફોર્મ ઇનકમ્પ્લીટ છે, બુક નથી, કે એનું કોઈ મિસબિહેવ છે સ્કૂલમાં, અધરવાઇઝ એનું હોમવર્ક કેટલું નથી કેટલું છે એની અંદર લખેલું હોય છે તો કમ્પ્લેનમાં જોવે, એનું જે કંઈ કન્ફ્યુઝન છે, જ્યાં અટકે છે ત્યાં એને સપોર્ટ કરે અને સાઇન કરે ને બીજી વાર ઇનકમ્પ્લીટ ના આવે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહે. બસ આ એક જ વાત મારે તમારા બધા પાસેથી જોઈએ છીએ કે હોમવર્ક બાબતે એલર્ટ બનીએ. બહુ સારો એવો સપોર્ટ કરો છો, સરસ છે સપોર્ટ, પણ હજી મને એવું લાગે છે કે આપણા બંનેનો સેતુ મીન્સ પેરેન્ટ અને સ્કૂલ મેનેજમેન્ટનો સેતુ ક્યાંક અટકે છે, જેના કારણે મારા આટલા બધા બાળકો, આજે મેં ગ્રુપમાં દરેકને આજે એક દિવસ હોમવર્ક નથી લાવ્યા તો જવા દીધા છે, પણ કન્ટિન્યુ 2 દિવસથી જેનું હોમવર્ક બાકી છે ને એને બધાનો ફોટો પાડીને ગ્રુપમાં મોકલેલો છે. તમે વિચાર કરો કે આજે હોમવર્ક જેનું બી ઇનકમ્પ્લીટ હતું એનો ફોટો રિલીઝ કર્યો તો આમાં સંખ્યા વધત. હોમવર્કમાં ક્યાં પ્રોબ્લેમ છે? હોમવર્ક જરૂરી છે એ તમે ને હું બધા સમજીએ છીએ અને એની સાથે હું તો એવું બી સમજું છું કે પોઝિટિવ વેથી. હોમવર્ક સજારૂપ નથી, હોમવર્ક જરૂરી છે તો જરૂરી વસ્તુ મજા સાથે જ કરવાની હોય, ઉત્સાહથી જ કરવાની હોય. લાઈક અહીંયા અમે ક્લાસમાં કંઈ ખીજાઈને નથી ભણાવતા, તો તમારે પણ એમને પ્રેમથી સમજાવીને સહકાર સાથે હોમવર્ક કરાવવું જોઈએ. તમે શીખવાડો એની હું ના જ પાડું છું. એને નથી ફાવતું તો એક ફોટો પાડીને મોકલી દો, અમે એને બીજા દિવસે એનું રિવાઇઝ કરાવી દઈશું. બટ પ્લીઝ હોમવર્ક બાબતે મને પૂરેપૂરો સપોર્ટ કરો. આઈ હોપ હવેથી કોઈ પણ બાળકોનું હોમવર્ક ઇનકમ્પ્લીટ નહીં હોય. નેક્સ્ટ સેટરડેથી આપણું ટેસ્ટ સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય છે તો એના માટે બી હોમવર્ક બહુ જરૂરી છે. પ્લીઝ વાલીશ્રી, આઈ હોપ આ બાબતે આપણે નેક્સ્ટ ટાઈમ નહીં મળવું પડે. જય સ્વામિનારાયણ.